વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યાં ફરી એકવાર જીવલેણ નિપા વાયરસે એન્ટ્રી કરી લીધી છે। ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે। નિપા એક ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ એ છે કે તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે। નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળભૂત રીતે સામાચીડીઓ દ્વારા ફેલાય છે। જ્યારે માણસો જંગલો તરફ વળ્યા અને પ્રકૃતિ સાથેની છેડછાડ વધી ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે। નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે। શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગવો। જો ચેપ વધે તો મગજમાં સોજો આવી શકે છે, જેનાથી દર્દી કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે। ભારતમાં વર્તમાન સ્થિતિ અને WHOની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિપા વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મૂક્યો છે। આ વાયરસનો મોર્ટાલિટી રેટ, મૃત્યુ દર અંદાજે 70% જેટલો ઊંચો છે, જે તેને કોરોના કરતાં પણ વધુ ખતરનાક બનાવે છે। કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ 5થી વધુ કેસો સામે આવ્યા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।